નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ। તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે। વઢવાણ મૂલી મંદિરથી અંબાજી સુધી પગપાળા યાત્રા સંઘનું આયોજન કરવામાં આવ્યું। વઢવાણ પગપાળા યાત્રા સંઘ દ્વારા વઢવાણથી અંબાજી સુધીના પગપાળા યાત્રા સંઘનું વર્ષોથી આયોજન કરવામાં આવે છે। આ વર્ષે પણ વઢવાણ મૂલી મંદિર મોતી ચોક ખાતેથી વઢવાણથી અંબાજી સંઘનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે વઢવાણ ધારાસભ્ય અને મુખ્ય દંડક શ્રી જગદીશભાઈ મકવાણા એ કરાવવામાં આવ્યું હતું। આ પગપાળા સંઘ 14 અંબાજી પહોંચે અને સંઘમાં યાત્રાળુઓને દરેક માટે રહેવા, જમવા અને દવાની સુવિધા પણ આપવામાં આવી છે। આ સંઘ પ્રસ્થાનમાં સુરનગર, દુધરેજ, વઢવાણ નગરપાલિકાના પ્રમુખ શ્રી જિજ્ઞાબેન વીરેન્દ્રભાઈ આચાર્ય, બહાદુરસિંહ સોલંકી, રાયસિંહભાઈ ડોડિયા, વિજયસિંહ મોરી, ચંદ્રસિંહ મોરી, વિજયસિંહ રાઠોડ જોડાયા હતા। વઢવાણ પગપાળા યાત્રા સંઘના દરેક સભ્યો અને કાર્યકર્તા, વઢવાણના ભાઈઓ બહેનો, વડીલોએ મોટી સંખ્યામાં હાજરી આપવામાં આવી હતી। આ સંઘને ઉપસ્થિત હોદ્દેદારો દ્વારા આરતી કરી અને પ્રસ્થાન કરવામાં આવ્યું હતું। ત્યારે મોટી સંખ્યાની અંદર મૂલી મંદિર પાસે મોટી સંખ્યાની અંદર શ્રદ્ધાળુ ભક્તજનો, મહિલા ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા હતા અને અંબાજી માતાનો જય જયકાર કરી અને તેમના દ્વારા આ સંઘનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું।